જે સ્વચ્છતા ભારત અભિયાન શરૂ કર્યું તેમાં અમારું તોરણા ગ્રામ પંચાયત પણ જોડાઈ તોરણા ગામની અંદર સમયસર કચરો કલેક્શન, રસ્તાઓની સફાઈ કરતા આવ્યા છીએ અને આ સાથે આ કામ કરવામાં અમને સફાઈ કર્મીઓ દ્વારા પણ પૂર્ણ સહકાર મળ્યો છે. સાથે સાથે તોરણા ગ્રામ પંચાયત કપડવંજ તાલુકાના તોરણા ગામે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ખેડા જિલ્લામાં બીજા નંબરે પસંદગી થતાં ગુજરાત સરકારના મુળુભાઈ મંત્રીના હસ્તે એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત અને અર્પણ કરવામાં આવ્યા હતા. કપડવંજ તાલુકામાં આવેલા તોરણા ગામના સરપંચ નવીનચંદ્ર પટેલને તોરણા ગામ સ્વચ્છતા મિશનને સફળતાનો એવોર્ડ અને પ્રમાણપત્ર ગુજરાત સરકારના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે આપવામાં આવ્યો હતો. ખેડા જિલ્લા કપડવંજ તાલુકામાં આવેલા તોરણા ગામનું ગૌરવ વધાર્યું છે. તેમજ ખેડા જિલ્લાના તમામ ધારાસભ્યો અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લામાં આવેલા તોરણા ગ્રામ પંચાયતને બીજા નંબરે પસંદગી થતાં તોરણા ગામની પ્રજામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને સરપંચની પ્રેરણાથી સ્વચ્છતા મિશન અને સરકારની યોજનાઓને સાકાર કરી સ્વચ્છતા મિશનનો એવોર્ડ પ્રાપ્ત કરેલ હોય, જેને લઈને ગામનું, તાલુકાનું અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. શું નામ છે તમારું? હું નવીનચંદ્ર સોનાભાઈ પટેલ, તોરણા ગામ સરપંચ શ્રી. જે સ્વચ્છતા બાબતે એવોર્ડ આપવામાં આવે છે, શું કહેશો સરપંચ? આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે જે સ્વચ્છતા ભારત અભિયાન શરૂ કર્યું તેમાં અમારું તોરણા ગ્રામ પંચાયત પણ જોડાઈ તોરણા ગામની અંદર સમયસર કચરો કલેક્શન, રસ્તાઓની સફાઈ કરતા આવ્યા છીએ અને આ સાથે આ કામ કરવામાં અમને સફાઈ કર્મીઓ દ્વારા પણ પૂર્ણ સહકાર મળ્યો છે. સાથે સાથે તોરણા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ, મેમ્બરશ્રીઓ તથા ગ્રામજનોનો પણ સંપૂર્ણ સહકાર મળતો રહે છે અને આ સારું કામ કરવા બદલ અમને ખેડા જિલ્લામાં દ્વિતીય ક્રમે એવોર્ડ પણ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબના હસ્તે આપવામાં આવ્યો. તે બદલ અમે ગ્રામજનો, તોરણા ગ્રામ પંચાયત પણ ખુશી વ્યક્ત કરી.